હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસ. ગયા લેક્ચરમાં આપણે નાઉન ક્લોઝની શરૂઆત કરી હતી અને એમાં આપણે 3 અલગ અલગ નાઉન ક્લોઝ જોયા હતા કે નાઉન ક્લોઝ એઝ સબ્જેક્ટ ટુ અ વર્બ, અને વર્બની અંદર 2 અલગ અલગ ટાઈપ હતા કે ટુ બીના રૂપ હોય અથવા તો એક્શન વર્બ્સ હોય. પછી બીજું જોયું હતું નાઉન ક્લોઝ એઝ ઓબ્જેક્ટ ટુ અ વર્બ. ત્રીજું હતું નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ પ્રિપોઝિશન. હવે આજે આગળનું જોઈએ તો નાઉન ક્લોઝ એઝ કોમ્પ્લિમેન્ટ ટુ બી, કે ટુ બીનું રૂપ છે એને પૂર્ણ કરવા માટે અહીંયા જે નાઉન ક્લોઝ યુઝ થાય છે કે મુખ્ય વાક્યમાં ક્રિયાપદના સ્થાને શું આપેલું હોય છે, ટુ બીનું કોઈ પણ રૂપ વપરાયું હોય છે. તો તે ક્રિયાપદના અર્થની પૂર્ણતા માટે જ્યારે કોઈ ઉપવાક્ય પ્રયોજાય છે એટલે કે ઉપયોગમાં લેવાય છે ત્યારે તેને કહેવાય છે નાઉન ક્લોઝ એઝ કોમ્પ્લિમેન્ટ ટુ બી. કે શું કીધું કે મુખ્ય વાક્ય છે એમાં ક્રિયાપદના સ્થાને ટુ બીનું કોઈ પણ રૂપ આપેલું હોય અને એ ટુ બીના રૂપનો જે અર્થ છે એને પૂર્ણ કરવા માટે તમારું બાજુનું ઉપવાક્ય આપેલું હોય ત્યારે તે બને છે નાઉન ક્લોઝ એઝ કોમ્પ્લિમેન્ટ ટુ બી. કે ટુ બી ક્રિયાપદ છે એકલું હોય ત્યારે તે અકર્મક અને અપૂર્ણ હોય છે, બરાબર. તો તેનો જ અર્થ પૂરો કરવા માટે આપણે આ જે બીજું ઉપવાક્ય છે યુઝ થાય છે કે આવા ક્રિયાપદના ક્રિયાપૂરક તરીકે એટલે કે ક્રિયાને પૂરી કરવા માટે ઉપવાક્ય છે ક્યાં યુઝ કરવામાં આવે છે, કર્મના સ્થાને એટલે કે ઓબ્જેક્ટ તરીકે. એટલે કે આ જે ટુ બીનું રૂપ છે એના પછી તમારે આ જે તે ઉપવાક્ય છે એ કર્મના સ્થાને યુઝ કરવાનું હોય છે. જોઈએ કઈ રીતે એક્ઝામ્પલ. પહેલું છે ઇન્ડિયા હેઝ વોન ધ મેચ, ધીસ ઇઝ ધ ન્યૂઝ. કે ઇન્ડિયાએ છે મેચ જીતી, આ ન્યૂઝ છે, બરાબર. તો ધીસ ઇઝ ધ ન્યૂઝ કે ન્યૂઝ છે, અને કઈ ન્યૂઝ છે કે ધીસ ઇઝ ધ ન્યૂઝ છે પણ એ અપૂર્ણ વાક્ય જણાય છે ને, અધૂરું વાક્ય છે. તો કઈ ન્યૂઝ છે એને પૂરી કરવા માટે આ તમારે ઉપવાક્ય કર્મ તરીકે લખવાનું કે ધીસ ધ ન્યૂઝ ઇઝ ધેટ, કે ન્યૂઝ છે, કઈ ન્યૂઝ છે તો ઇન્ડિયા હેઝ વોન ધ મેચ, કે ન્યૂઝ છે પણ કઈ ન્યૂઝ છે તો એનો અર્થ પૂરો કરવા માટે તમારે અહીંયા યુઝ કરવાનું છે જે ઉપવાક્ય છે કર્મ તરીકે. ધ ન્યૂઝ ઇઝ ધેટ ઇન્ડિયા હેઝ વોન ધ મેચ. તો અહીંયા ઇઝ છે એ ટુ બીના રૂપ તરીકે યુઝ થયું છે. જોઈએ આગળનું વાક્ય. યુ શુડ લીવ યોર હેબિટ ઓફ સ્મોકિંગ, માય એડવાઇસ ઇઝ ધીસ. કે તારે તારી સ્મોકિંગની જે હેબિટ છે છોડી દેવી જોઈએ, મારી આ એડવાઇસ છે, બરાબર. તો મારી આ એડવાઇસ છે, આટલું વાક્ય છે એ તો અપૂર્ણ વાક્ય બને છે, બરાબર, અકર્મ છે, અકર્મક ક્રિયા બને છે કે કઈ જે હેબિટ છે છોડી દેવી જોઈએ એ આપણે પાછળ જોઈન કરીશું કર્મ તરીકે. તો માય એડવાઇસ ઇઝ, કે મારી એડવાઇસ છે કે, કઈ એડવાઇસ છે તો એ આખું વાક્ય છે તમારે કર્મ તરીકે ધેટ પછી જોઈન કરવાનું. માય એડવાઇસ ઇઝ ધેટ યુ શુડ લીવ યોર હેબિટ ઓફ સ્મોકિંગ, કે મારી એડવાઇસ છે કે, કઈ એડવાઇસ છે તો એ પછીનું જે ઉપવાક્ય છે એ આખું તમારું એ ઓબ્જેક્ટ તરીકે એટલે કે કર્મ તરીકે આવશે. તો આ હતું નાઉન ક્લોઝ એઝ કોમ્પ્લિમેન્ટ ટુ બી. આગળ જોઈએ કે નાઉન ક્લોઝ ઇન અપોઝિશન ટુ ધ પ્રોનાઉન ઇટ, કે નાઉન ક્લોઝ છે એ ઇટ માટે ઉપયોગ થશે. કે મુખ્ય વાક્યમાં આવતા ઇટ સર્વનામનો અર્થ રજૂ કરતું જે ઉપવાક્ય છે એને શું કહેવાય છે, નાઉન ક્લોઝ ઇન અપોઝિશન ટુ પ્રોનાઉન. ઉપર હતું એમાં જોયા આપણે કે ટુ બીના રૂપનો અર્થ પૂર્ણ કરતું હતું. હવે અહીંયા શું આવશે, ઇટનો અર્થ રજૂ કરતું હોય, બરાબર. તો એને કહેવાય છે નાઉન ક્લોઝ ઇન અપોઝિશન ટુ ધ પ્રોનાઉન ઇટ. ઇટ સર્વનામની સમાનાધિકરણ વિભક્તિમાં આ ઉપવાક્ય છે એ પ્રયોજાય છે. કે ઇટ સર્વનામ છે તેના માટે જ બાજુનું ઉપવાક્ય છે એ જે તે યુઝ કરવામાં આવે છે. કે જોઈએ પહેલું એક્ઝામ્પલ. ધ ગવર્મેન્ટ હેઝ ડેમોનિટાઇઝ્ડ ઓલ્ડ કરન્સી નોટ્સ, ઇટ ઇઝ ફેક્ટ. કે ગવર્મેન્ટે જે જૂની કરન્સી નોટ છે તેને ડેમોનેટાઇઝ કરી દીધી, મતલબ કે રદ કરી દીધી છે. ઇટ ઇઝ ફેક્ટ, તે હકીકત છે, બરાબર. તો ઇટ, આ જે ઇટ છે કે કઈ હકીકત છે તો એના માટે જે વાક્ય કયું છે આગળનું તમારું ઉપવાક્ય, બરાબર, કર્મના સ્થાને. તો તમારે વાક્ય આ રીતે બનશે કે ઇટ ઇઝ અ ફેક્ટ, કે ફેક્ટ છે કે
શું ફેક્ટ છે? ધેટ ધ ગવર્મેન્ટ હેઝ ડેમોનિટાઇઝ ધ ઓલ્ડ કરન્સી નોટ. બરાબર, તો અહીંયા ઈટ છે તેના અર્થમાં આખું વાક્ય છે, અહીંયા પાછળનું ઉપવાક્ય છે એ વપરાણું છે કે કઈ ફેક્ટ છે, કઈ હકીકત છે કે ગવર્મેન્ટે જે ઓલ્ડ કરન્સી નોટ છે તેને ડેમોનિટાઇઝ કરી છે. બીજું વાક્ય જોઈએ. ગાંધીજી ફોટ વિથ ધ વેપન્સ ઓફ ટ્રુથ એન્ડ નોન વાયલન્સ, કે ગાંધીજી છે સત્ય અને અહિંસાના સાધનોથી લડ્યા હતા. ઇટ ઇઝ ટ્રુ, તે હકીકત છે, ટ્રુ છે. બરાબર, તો શું હકીકત છે? તો એના માટે આ વાક્ય આખું આપેલું છે. તો અહીંયા ઈટના અર્થમાં આ આખું વાક્ય છે યુઝ કરવાનું છે. એટલે વાક્ય એ રીતે બનશે કે ઇટ ઇઝ ટ્રુ ધેટ, કે આ સાચું છે કે. શું સાચું છે? તો ગાંધીજી ફોટ વિથ ધ વેપન્સ ઓફ ટ્રુથ એન્ડ નોન વાયલન્સ. તો આ હતું નાઉન ક્લોઝ ઇન અપોઝિશન ટુ ધ પ્રોનાઉન ઇટ. આગળનું નાઉન જોઈએ કે નાઉન ક્લોઝ ઇન અપોઝિશન ટુ અ નાઉન. બરાબર, ટુ બી જોયું, ઇટ જોયું, હવે નાઉન, કે મુખ્ય વાક્યમાં આવતા નામનો ભાવ સૂચવવા માટે, કે કોઈ નાઉન હોય એનો ભાવ સૂચવવા માટે વિભક્તિમાં ઉપવાક્ય પ્રયોજાય તો તેને શું કહે છે? નાઉન ક્લોઝ ઇન અપોઝિશન ટુ અ નાઉન. ઉપર આપણે ઈટનો અર્થ રજૂ કરવા માટે વાક્ય પ્રયોજાતું હતું, એ તમારે જે તે નાઉન આપેલું હોય તેનો ભાવ સૂચવવા માટે ઉપવાક્ય છે એ યોજાશે. કે ઉપર આપણે જોયું હતું કે ઈટ સર્વનામના સમાન અર્થમાં વપરાયું હતું, એવી રીતે અહીં શું થશે? તો નામના અર્થમાં ઉપવાક્ય વપરાશે. અને વાક્યમાં તમને કેવા કેવા નામ જોવા મળશે? તો રિપોર્ટ, ન્યૂઝ, બિલીફ, ફેક્ટ વગેરે જેવા નામ છે એ વાક્યમાં વપરાયા હોય છે. જોઈએ કઈ રીતે. એક્ઝામ્પલ. પેલું એક્ઝામ્પલ છે મિસ્ટર કપૂર ઇઝ નો મોર, કે મિસ્ટર કપૂર છે હવે નથી રહ્યા, મતલબ કે ડેડ થઈ ગઈ છે. ધીસ ન્યૂઝ ઇઝ નોટ ટ્રુ, કે તે આ જે ન્યૂઝ છે એ ટ્રુ નથી. તો અહીંયા નાઉન કયું છે? આ ન્યૂઝ. બરાબર, કે ધીસ ન્યૂઝ, તો ન્યૂઝ છે નાઉન છે, તો કઈ ન્યૂઝ? તો એના અર્થમાં તમારે આ જે ઉપવાક્ય છે યુઝ થાય છે કે ધ ન્યૂઝ ધેટ, કે સમાચાર. કઈ ન્યૂઝ? કે મિસ્ટર કપૂર ઇઝ નો મોર, કે મિસ્ટર કપૂર છે હવે હયાત નથી. ઇઝ નોટ ટ્રુ, કે તે સાચી નથી. બરાબર, તો વાક્ય આ રીતે બનશે. ધ ન્યૂઝ ધેટ મિસ્ટર કપૂર ઇઝ નો મોર. આ આખું સબ્જેક્ટ તરીકે વાક્ય યુઝ થયું કે મિસ્ટર કપૂર છે હવે નથી, તે વાત છે એ શું છે? નોટ ટ્રુ, કે તે સાચી નથી. આગળ જોઈએ એક્ઝામ્પલ. ધ ટેમ્પરેચર ઓન ધ અર્થ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે, કે અર્થનું જે ટેમ્પરેચર છે એ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ધીસ રિપોર્ટ શુડ બી ટેકન સિરિયસલી, કે આ જે રિપોર્ટ છે તેને સિરિયસલી લેવો જોઈએ. તો અહીંયા કયું નાઉન છે? રિપોર્ટ, કે ધીસ રિપોર્ટ, કે કયો રિપોર્ટ? તો આ જે ટેમ્પરેચર છે એ વધી રહ્યું છે તે. તો વાક્ય રીતે બનશે ધ રિપોર્ટ. કયો રિપોર્ટ? તો ધેટ ધ ટેમ્પરેચર ઓન ધ અર્થ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. અહીંયા સુધીનું તમારું સબ્જેક્ટ બન્યું, કે કર્તા બન્યું. એ વસ્તુ શું થવી જોઈએ? તો શુડ બી ટેકન સિરિયસલી, કે તેને સિરિયસલી લેવી જોઈએ. તો વાક્ય આ રીતે બન્યું કે ધ રિપોર્ટ ધેટ ધ ટેમ્પરેચર ઓન ધ અર્થ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે શુડ બી ટેકન સિરિયસલી. તો આ હતા અલગ અલગ નાઉન ક્લોઝ. હવે બધાના મિક્સ એક્ઝામ્પલ છે થોડા આપણે જોઈ લઈએ. તો જોઈએ એક્ઝામ્પલ. જોઈન ધ સેન્ટેન્સીસ મેકિંગ અ નાઉન ક્લોઝ, કે તમારે સેન્ટેન્સીસને જોઈન કરીને નાઉન ક્લોઝ બનાવવાનું છે. ફર્સ્ટ છે ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન, કે ગાંધીજી છે એ મહાન વ્યક્તિ હતા. ઇટ ઇઝ બિયોન્ડ ડાઉટ, કે તે શક વગરની વાત છે. બરાબર, કે બેશક વાત છે કે ગાંધીજી છે એ મહાન વ્યક્તિ હતા. કૌંસમાં આપેલું છે નાઉન ક્લોઝ સબ્જેક્ટ ટુ બી, કે તમારે ટુ બીના રૂપ તરીકે નાઉન ક્લોઝ છે. નાઉન ક્લોઝ એ સબ્જેક્ટ ટુ વર્બ જોયું તેમાં આપણે બે ટાઈપના જોયા હતા, ટુ બી અને એક્શન વર્બ માટે. તો અહીંયા ટુ બી માટે લખ્યું છે કે વાક્ય આ રીતે બનશે કે ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન, કે ગાંધીજી છે એ મહાન વ્યક્તિ હતા. આ વસ્તુ શું છે? કર્તા, એટલે કે સબ્જેક્ટ તરીકે આવશે. અને એ વસ્તુ શું? તો એ બેશક વાત છે, બિયોન્ડ ધ ડાઉટ. તો વાક્ય આ રીતે બનશે કે ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન ઇઝ બિયોન્ડ ડાઉટ, કે આ ઇટ છે એના માટે કર્તા છે કયો બને છે અહીંયા સબ્જેક્ટ આ, કે ગાંધીજી વોઝ અ ગ્રેટ મેન ઇઝ બિયોન્ડ ડાઉટ. બરાબર, તો વાક્ય બની ગયું કે ઇટ ઇઝ માટે શું આવી ગયું? તમારું જે આગળનું સબ્જેક્ટ છે તે આગળનું વાક્ય છે એ સબ્જેક્ટ તરીકે બની ગયું. બીજું એક્ઝામ્પલ જોઈએ. વેર હેવ યુ પુટ માય હેટ ટેલ મી,
કે મારી જે હેટ એટલે કે ટોપી છે એ ક્યાં મૂકી છે મને જણાવો. આ છે નાઉન ક્લોઝ ઓબ્જેક્ટ ટુ વર્બ, બરાબર, કે તમારે કર્મના સ્થાને જે નાઉન ક્લોઝ છે તે આવશે. કે શું વાત કહેવાની છે, ટેલ મી, કે કહે, શું કહે, તો એ જે વાક્ય છે તમારે ક્યાં આવશે, કર્મના સ્થાને એટલે કે ઓબ્જેક્ટ પાછળ આવશે. તો વાક્ય આ રીતે બનશે કે ટેલ મી, અને તમારું જે WH શબ્દ છે એ કયો આવશે, વેર યુ હેવ પુટ માય હેટ, કે ટેલ મી વેર યુ હેવ પુટ માય હેટ. આગળનું વાક્ય જોઈએ તો નિખિલ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, ઇટ ઇઝ ટ્રુ, કે નિખિલને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે અને તે સાચું છે. અહીંયા આપણને યુઝ કરવાનું કીધું છે નાઉન ક્લોઝ ઇન અપોઝિશન ટુ ધ પ્રોનાઉન ઇટ, કે આપણે હમણાં જ જોયું કે ઇટના અર્થમાં કયું યુઝ થાય છે, તો આગળનું, કે ઇટના યુઝમાં, ઇટના અર્થમાં તમારે આગળનું વાક્ય છે એ યુઝ કરવાનું છે, એટલે કે કર્મ તરીકે આવશે કે કઈ વાત ટ્રુ છે, કઈ વાત સાચી છે, તો ઇટ ઇઝ ટ્રુ ધેટ, કે કઈ વાત સાચી છે, તો એ ઉપવાક્ય છે ઇટના અર્થમાં એ યુઝ થશે કે નિખિલ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, કે નિખિલને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું તે વાત સાચી છે. આગળ જોઈએ, ટીચર ટીચીઝ યુ ઇન ધ ક્લાસ, પે અટેન્શન ટુ ઇટ, કે શિક્ષક છે તમને ક્લાસમાં ભણાવે છે તો તેમાં તમે અટેન્શન એટલે કે ધ્યાન રાખો. એમાં યુઝ કરવાનું કીધું છે નાઉન ક્લોઝ એઝ ઓબ્જેક્ટ ટુ પ્રિપોઝિશન, કે ગયા લેક્ચરમાં જોયું હતું પ્રિપોઝિશન, કે તમારે જે વાક્ય છે એમાં તમારે શું આપેલું હશે, પ્રિપોઝિશન આપેલું હશે કોઈ પણ, તો એને તમારે સાથે જ રાખવાનું છે. તો જોઈએ ક્યાં છે અહીંયા, તો પે અટેન્શન ટુ, કે તમારું જે તે ક્રિયાપદ છે એની સાથે તમને શું આપેલું છે અહીંયા, પ્રિપોઝિશન, તો ટુ આપેલું છે એને તમારે સાથે જ રાખવાનું છે. તો આ કયા રીતે બનશે કે પે અટેન્શન ટુ, કે અટેન્શન ટુ ધ્યાન રાખો, અને આપણે પ્રિપોઝિશનવાળા વાક્યમાં જોયું તો આપણે કે મોટા ભાગે શેનાથી જોઈન થાય છે, વોટ સંયોજકથી. તો અહીંયા એ રીતે યુઝ થશે કે વોટ ધ ટીચર ટીચીઝ યુ ઇન ધ ક્લાસ, બરાબર, ઓબ્જેક્ટ છે એટલે તમારું જે ઉપવાક્ય છે એ ક્યાં આવશે, કર્મના સ્થાને, કે પે અટેન્શન ટુ, બરાબર, ટુ છે એ પ્રિપોઝિશન તમારે સાથે રાખવાનું, ને ઇટ કોના માટે છે, તો આજે આખું ઉપવાક્ય છે તે, કે વોટ ધ ટીચર ટીચીઝ યુ ઇન ધ ક્લાસ. આગળ જોઈએ તો લક પ્લેઝ મોર ઇમ્પોર્ટન્ટ રોલ ધેન હાર્ડવર્ક, ધીસ ઓપિનિયન ઇઝ નોટ ટ્રુ, કે આ વાક્ય છે એવું કહે છે કે હાર્ડવર્ક કરતાં જે લક એટલે કે નસીબ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, તો આ ઓપિનિયન છે નોટ ટ્રુ, એ વાત છે એ સાચી નથી. અહીંયા યુઝ કરવાનું કીધું છે નાઉન ક્લોઝ ઇન અપોઝિશન ટુ ધ નાઉન, હમણાં જ જોયું, બરાબર, કે આગળ વાક્યમાં તમને કોઈ નામ આપેલું હોય એના અર્થમાં તમારે યુઝ કરવાનું છે. તો અહીંયા કયું નામ આપેલું છે, ઓપિનિયન, કે ધીસ ઓપિનિયન, કયો ઓપિનિયન, તો આ જે ઉપવાક્ય આપેલું છે તે, તો એ કર્મના સ્થાને યુઝ થશે. તો વાક્ય આ રીતે બનશે કે ધ ઓપિનિયન ધેટ, કે ઓપિનિયન, કયો ઓપિનિયન, તો લક પ્લેઝ મોર ઇમ્પોર્ટન્ટ રોલ ધેન હાર્ડવર્ક ઇઝ નોટ ટ્રુ, કે તે સાચું નથી. તો આ આખું વાક્ય છે એ તમારે સબ્જેક્ટ તરીકે કાર્ય કરે, અને એ સાચું નથી એ તમારે પાછળ જોઈન કરવાનું, કે ધ ઓપિનિયન ધેટ લક પ્લેઝ મોર ઇમ્પોર્ટન્ટ રોલ ધેન હાર્ડવર્ક ઇઝ નોટ ટ્રુ. આગળનું એક્ઝામ્પલ જોઈએ કે યુ શુડ જોઈન ધ સાયન્સ સ્ટ્રીમ, માય સજેશન ઇઝ ધીસ, કે તારે સાયન્સ સ્ટ્રીમ છે એ જોઈન કરવી જોઈએ, આ મારું સજેશન છે, બરાબર, આ મારું સૂચન છે. કે અહીંયા છે નાઉન ક્લોઝ એઝ કોમ્પ્લિમેન્ટ ઓફ ટુ બી, કે હમણાં જોયું આપણે કે ટુ બી માટે, કે આગળ કોઈ ટુ બીનું રૂપ વપરાયું હોય ને એના અર્થમાં યુઝ થતું હોય, તો તમે જોઈ શકો છો માય સજેશન ઇઝ ધીસ, કે મારું સજેશન છે કે, પણ શું સજેશન છે, આ વાક્ય છે એ ટુ બીના રૂપવાળું વાક્ય છે એ અપૂર્ણ વાક્ય છે, અકર્મક ક્રિયા છે, તો એનું કર્મ છે આપણને ક્યાંથી મળશે, અહીંયા, કે માય સજેશન ઇઝ ધેટ, કે શું સજેશન છે, તો યુ શુડ જોઈન ધ સાયન્સ સ્ટ્રીમ. માય સજેશન ઇઝ ધેટ, કે મારું સજેશન છે કે તારે સાયન્સ સ્ટ્રીમ છે એ જોઈન કરવી જોઈએ. આગળનું એક્ઝામ્પલ જોઈએ, વેર ડઝ ધ મેજિશિયન ડિસઅપિયર ઇટ સરપ્રાઇઝસ, કે મેજિશિયન છે જાદુગર છે એ ક્યાં અદૃશ્ય થઈ જાય છે, તે વાત છે આપણને સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યચકિત કરી દે છે. અહીંયા યુઝ કરવાનું કીધું છે સબ્જેક્ટ ટુ વર્બ, કે સબ્જેક્ટ ટુ વર્બ છે એટલે તમારે જે ઉપવાક્ય છે ક્યાં આવશે, સબ્જેક્ટ તરીકે આવશે. કે વર્બ, આપણે જ વર્બ માટે જોયું હતું કે ટુ બીના રૂપ માટે પણ આવે ને એક્શન વર્બ માટે આવે, પણ અહીં એક્શન વર્બ છે, ઇટ સરપ્રાઇઝ અસ. તો વાક્ય આ રીતે બનશે કે વેર ધ મેજિશિયન ડિસઅપિયર્સ, આખું વાક્ય છે એ સબ્જેક્ટ તરીકે એટલે કે કર્તા તરીકે આવશે, કે મેજિશિયન છે ક્યાં અદૃશ્ય થઈ જાય છે તે વાત આપણને શું કરી દે છે, સરપ્રાઇઝ. ઈટ છે આગળ આપેલો છે, મતલબ કે તેના માટે ઉપવાક્ય છે ક્યાં આવશે, આગળ,
કે વેર ધ મેજિશિયન ડિસઅપિયર સરપ્રાઇઝિસ અસ. તો આ હતું નાઉન ક્લોઝ. અહીંયા જે સિન્થેસિસનો ટોપિક છે એ પૂરો થાય છે. હવે આપણે સિન્થેસિસના બધા જેટલા આપણે ટાઈપ જોયા સેન્ટેન્સના એ બધા ટાઈપની મિક્સ એક્સરસાઇઝ ભણીશું, જે તમારે જે રીતે એક્ઝામમાં પૂછાય છે એ એક્સરસાઇઝ આપણે આવતા લેક્ચરમાં કરીશું. આજનું જે છે એ PDF ફાઇલ નીચે મેન્શન કરી છે, તમે નોટબુકમાં નોટ કરી દેજો.